પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે GNFCની CSR શાખા નારદેશ દ્વારા સંચાલિત નર્મદા કિસાન સમૃદ્ધિ પરિયોજના અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ તારીખ 15/12/2025ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કૃષિ યુનિવર્સિટી ખેડબ્રહ્મા ખાતે યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન GNFCના એરિયા મેનેજર મહેસાણા કૈલાશભાઈ પટેલિયાને સંભાળ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં સિદ્ધપુર અને પાટણ તાલુકામાં કુલ 100 જેટલા પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ સાથે પદાધિકારી અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર JJ મિસ્ત્રીએ ઉપસ્થિત મહાનુભાવોને આવકાર આપતા ઘઉં, દિવેલા અને તમાકુ જેવા મુખ્ય પાકોમાં ધ્યાનમાં લેવાના મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમિયાન વૈજ્ઞાનિક શ્રીમતી શિલ્પાબેન રાઠોડે ગાજર, ટામેટા અને પપૈયા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, પ્રાકૃતિક ખેતીના આયામો અને ઉપજ વધારવાના ઉપાયો વિશે ખેડૂત ભાઈઓને માહિતગાર કર્યા. જ્યારે વૈજ્ઞાનિક ડોક્ટર દિનેશજી ચૌધરીએ બજાર વ્યવસ્થાપન તથા પાક મૂલ્યવર્ધન અંગે ઉપયોગી માહિતી આપી હતી. આ દરમિયાન ખેડૂતોએ ખેતીને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા, તેના વિસ્તૃત જવાબ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સંબોધતા કૈલાશભાઈ પટેલિયાએ ખાતરના સમતોલ ઉપયોગ, ખાતર વ્યવસ્થાપન અને GNFC દ્વારા વિકસિત પ્રાકૃતિક પેદાશોની વિગતવાર માહિતી આપી હતી. સદર કાર્યક્રમનું સંચાલન GNFCના જિલ્લા ઇન્ચાર્જ રોહનભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં GNFCના જિલ્લા ઇન્ચાર્જ પાટણ ભાવિનભાઈ પટેલ, કેન્દ્ર ઇન્ચાર્જ સિદ્ધપુર અજયભાઈ માંગુકિયા, કેન્દ્ર ઇન્ચાર્જ ઈડર વનનભાઈ પંચાલ તેમજ કેન્દ્ર ઇન્ચાર્જ ખેડબ્રહ્મા હિમાલય પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી. રિપોર્ટર જય કિશન પટેલ.